સુરત મહાનગરપાલિકાનું ₹10,000 કરોડથી વધુનું બજેટ રજૂ કરાયું હતું, જ્યારે કરદરમાં કોઈપણ પ્રકારના વધારા વગર આ બજેટ રજૂ થયું હતું. સુરત મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મનપાના ₹10,000 કરોડથી વધુનું બજેટ રજૂ થયું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં 96.2.81 કરોડ અને ડ્રાફ્ટ બજેટમાં 401.11 કરોડનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે કરદરમાં કોઈપણ પ્રકારના વધારા વગર આ બજેટ રજૂ થયું હતું. કુલ રેવન્યુ ખર્ચ 5198 કરોડ અને કુલ કેપિટલ ખર્ચ 4,902.94 કરોડ મળી રેવન્યુ ખર્ચમાં 60.22 કરોડનો વધારો કરાયો હતો, જ્યારે કેપિટલ ખર્ચમાં 340.89 કરોડનો વધારો કરાયો હતો. બજેટમાં સૌથી વધુ ડામર રોડને બદલે હવે શહેરના સિમેન્ટના ટીપી રોડ પાછળ ખર્ચ કરાશે. રજૂ કરેલ ₹9,603 કરોડના બજેટમાં ₹401 કરોડનો વધારો કરી ₹10,004 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે. જે પૈકી કેપિટલ ખર્ચમાં 4,562 કરોડની જોગવાઈમાં 341 કરોડનો વધારો કરી 4,903 કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં 5,041 કરોડમાં ₹60 કરોડનો વધારો કરી 5,101 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે. આ વખતના બજેટમાં સૌથી વધારે કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે? આ વખતના બજેટમાં પરંપરાગત જે ડામર રોડ છે તેમાંથી દૂર થઈને વધુ આપણને સારા રોડ મળી શકે અને રેવન્યુ ખર્ચમાં તબક્કાવાર ઘટાડો થાય તે માટે શહેરના અંદાજે 57 જેટલા ટીપી રોડને, જેનો ડીએલપી પીરિયડ પૂરો થઈ ગયો છે, તે તમામ રોડને સિમેન્ટ કોન્ક્રીટના બનાવવામાં આવશે.